આણંદના બાકરોલ ખાતે અનુસૂચિત જાતિના સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી 150 થી વધુ કન્યાઓએ હોસ્ટેલમાં ભોજન યોગ્ય નહીં મળતું હોવાની ફરિયાદ સાથે હોબાળો કરી ધરણા પર ઉતરી જતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। મારો એક જ પ્રશ્ન છે જમવા બાબતે એ લોકોને કીધું વિભુ મેડમને કે તમે અહીંયા આવીને પરમેનન્ટ સોલ્યુશન લાવો। એ દર વખત આવીને એક ટાઈમનું સોલ્યુશન લાવી દે પણ પરમેનન્ટ સોલ્યુશન નહીં લાવતા। 2 વર્ષથી હોસ્ટેલમાં હું કોઈ દિવસ મીડિયા નહીં બોલાવી, કોઈ દિવસ એમને નહીં કર્યું। અમે એમ જ કીધું કે તમે સોલ્યુશન લાવતા હોય ત્યાં સુધી ઠીક છે પણ એ સોલ્યુશન લાવવા જ નહીં માંગતા। સમસ્યા અમારે જમવા બાબતે જ છે। સવારે ચાયમાં એકદમ ચાય પાણી જેવી, શું સરકાર અહીંયા દૂધ આપતી નથી? એ લોકોને સરકાર અહીંયા કઈ આપતી જ નથી। એ પાણી સાવે સાવ ચાય જેવી પાણી હોય। અમે એ લોકોને કહી કે આવી ચા ના બનાવો, થોડીક દૂધ વાળી બનાવો, તો એમ કે હા એ કાલથી એ કેશું કરશે પણ ડેલી થી ડેલી એવું કરે એ લોકો। જમવામાં જીવડા આવે, દાળ ને પાણી અલગ અલગ પડ્યું હોય, આખી દાળની પાણી જેવી હોય છે પણ તો એ લોકો એમ કે મિક્સ કરીને ખાઈ લેવાનું, ભાત ભેગે સબ્જી મિક્સ કરીને ખાઈ લેવાનું, એવું જ કહેવામાં આવે છે। અમારી માંગણી એમ કે વિભુ મેડમ અહીંયા આવે ને પરમેનન્ટ સોલ્યુશન લાવી દે અમારું જમવા બાબતે જે છે। હું અહીંયા નર્સિંગ કરું છું, 2 વર્ષથી અહીંયા છું કન્ટિન્યુ। આવા તો કેટલા ટાઈમ 3-4 કોન્ટ્રાક્ટરો અમારા બદલે પણ આવો કોઈ નિર્ણય આવતો જ નથી। 15 દિવસે 20 દિવસે મહિનામાં મેડમ મીટિંગ કરે, મીટિંગમાં અમને બોલાવે, મિટિંગમાં જઈએ, મેડમને જે અમારા પ્રશ્ન હોય એમને સામે રજૂઆત કરીએ કે મેડમ આ પ્રશ્ન છે, આ પ્રશ્ન છે, તો મેડમ કે સારું વાંધો નહીં, તમારા ઉપર નાયબ સાહેબને કહેશું, નાયબ સાહેબને કહેશું, એવું અમને કે કરે છે પણ આ નિર્ણય તો કાંઈ આવતો જ નથી। આજે તો સાવ કંટાળ્યા ને અમારે 15 દિવસથી કહે છે મેન્યુ પ્રમાણેનું જમવાનું આપશું, મેન્યુ પ્રમાણેનું જમવાનું આપશું, 15 દિવસથી આવું નવું જ કરે છે મેડમ। આજે તો સાવ કંટાળ્યા ને, એકનું એક તો કેટલું અમારે ખા કરવું, તો એટલે જ આજે અમારે મીડિયા બોલાવવી પડી। અને જો એ લોકો રાઈટ છે તો મીડિયાવાળાને કેમ અંદર નથી આવવા દેતા? હવે મીડિયાવાળા કોઈ છોકરીની પર્સનલ રૂમ તો જઈને ચેક નહીં કરે ને, કે બીજી જગ્યામાં તો નહીં જવાના ને, જશે તો રસોઈવાળાનું મેસનું બધું ચેક કરશે, સામાન ચેક કરશે, તો અંદર એ લોકો રાઈટ છે તો નહીં એ લોકો સામે આવતા, નહીં તમને લોકોને અંદર જવા દેતા? એવું કેમ? મને સરકાર શું કરી રહી છે? પગાર શાનો આપી રહ્યા છો તમે? અને આ માટે રોજ કે અમે મીડિયા બોલા કરીએ, આંદોલન કરીએ, 5 કલાકના ભૂખા મરીએ, એવું ને? સરકારને તો એવું જોઈએ છે બસ, બીજું કોઈ જોઈતું તો છે નહીં। 5 કલાકના બેઠા છીએ, જો મેડમ રાઈટ હોય તો મેડમ આવીને અહીંયા બધું કરે ને। મેસવાળા 3 છોકરાઓને પાછળના રસ્તેથી જવાનું કહી દીધું, નીકળી ગયા, અને એમરજન્સીમાં આ બધી જ્યારે મીડિયા આવે ને ત્યારે જ 2 લેડીઝો આવી, કોન્ટ્રાક્ટર વાળી, મેસવાળી। મદદની સમાજ કલ્યાણ અધિકારી સવારની અત્યારની છોકરીઓને અત્યારે એ જ પ્રશ્ન છે કે અમે જૂનું મેનુ, જેમાં પાલક, મગની દાળનું શાક, રોટલી, ભાત અને અમૂલ 200 ml દૂધની થેલી આપી હતી, પણ એ લોકો એનો બહિષ્કાર કર્યો। એમણે નવું જમવાનું બનાવવાનું કીધું એટલે અમે એમણે દહીં તીખારી ખાવી છે એટલે અમે દહીં તીખારી બનાવી આપી। બેન, જેમને જમવાનું એમને પાણી જેવું જમવાની દાળમાં હોય છે અને જે ઘણી બધી કમ્પ્લેનો છે કે અવારનવાર આ પ્રકારના જમવાની અંદર તકલીફ પડતી હોય છે, અમે દર માસિક મીટિંગ છોકરીઓ સાથે ભરીએ છીએ અને એમની સાથે ચર્ચા કરીએ છીએ। એમને સવાર, બપોર અને સાંજનું દરેક અઠવાડિયાનું સોમથી રવિ સુધીનું મેનુ એમની સાથે ચર્ચા કરીને બનાવેલું છે અને મેનુ મુજબ જ આપીએ છીએ। અને બીજું, અમે સવાર, બપોર, સાંજનું જમવાનું ફોટોગ્રાફ સાથે ગાંધીનગર બી મોકલી જ આપીએ છીએ, જે અમારા વોટ્સઅપ ગ્રુપમાં દર વખતે જાય છે એ પ્રમાણે। એટલે જમવાનું સારું જ હોય છે। જ્યારે બી કોઈ બી પ્રશ્ન હોય તો અમે તરત એનું સોલ્યુશન લઈ આવીએ છીએ। છોકરીઓને 7 વાગ્યાથી લઈને અત્યાર સુધી આંદોલન પણ બેસી રહ્યું, તો શું આ બાબતે છોકરીઓ ખોટું બોલે છે? તો પછી એમની એ જ માંગ હતી કે જે અમે મેનુ બદલ્યું, જૂનું મેનુ મેં એમને સવારથી બાંહેધરી આપી છે કે કાલ સવારથી તમારું જે નવું મેનુ આપણે ડિસાઇડ કર્યું છે, જે છોકરીઓને અમે બધાએ ચર્ચા કરીને ડિસાઇડ કર્યું છે, કાલ સવારથી લાગુ થઈ જશે। અને આજે જૂના મેનુ પ્રમાણે મેં તમને જેમ કીધું એ પ્રમાણે જમવાનું આપ્યું છે, પણ એ લોકો એનો બહિષ્કાર કર્યો તો અમારે જમવું જ નથી, એટલે અમે એમના માટે નવું બનાવડાવ્યું। પછી અમારે દહીં તીખારી ખાવી છે એટલે અમે નવું બનાવડાવ્યું। કેટલીક વાર જમવાની અંદર જીવડા અને જીવાત પણ હોય છે, એવી એમની જ્યારે રજૂઆત આવી છે ત્યારે અમે સોલ્યુશન કર્યું છે। અને બીજું કે હું તમને કહું છું કે દર માસિક મિટિંગ અમે ભરીએ છીએ, જે છોકરીઓ સાથે ચર્ચા કરી અને કોઈ બી પ્રશ્ન હોય અમે સોલ્યુશન કરીએ છીએ। એવું નહીં કે જમવાનો જ પ્રશ્ન, કે છાત્રાલયને લગતું કોઈ બી પ્રશ્ન હોય તો અમે જાતે મારાથી થઈ શકે એટલું કરું છું, યા તો અમારા અધિકારી જે છે અમે એમને ચર્ચા કરીએ છીએ અને પ્રશ્નનું સોલ્યુશન કરીએ છીએ। બેન, કિચનમાં 3 જેન્ટ્સ જે છે તે કામ કરે છે ને અહીંયા જ રહે છે, એવું છોકરીઓ કહી છે, આપની હાજરીમાં કીધું છે। એ 2 બહેનો છે, એમની સાથે એક મેઇન મહારાજ છે, એ રસોઈ બનાવીને પછી જતા રહે છે। પણ એમનો કોઈ પ્રશ્ન હોય એવું આજ સુધી કોઈ દિવસ એમને કીધું નથી, પણ એવો કોઈ પ્રશ્ન હશે તો અમે એમને તરત
અમારે જમવાની સમસ્યા છે, જે અમને મીટિંગ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અઠવાડિયાની અંદર કે 10-15 દિવસની અંદર તમારું જમવાનું કે એનું મેન્યુનો સુધારો થઈ જશે, પણ હજુ સુધી થયો નથી. આજે સવારે પણ મીડિયા આવી હતી તો મેડમે બધાની સામે કીધું હતું કે જમવાનો સુધારો થઈ જશે. રસોડાવાળાને અમે પૂછ્યું તો એમને કીધું આજ સોયાવડી છે, પણ એની જગ્યાએ કોઈ સુધારો નથી થયો. આજે પાલક ને મોગરની દાળનું સબ્જી છે. તો એ જ વસ્તુ અમે એ જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે આ વસ્તુ એ લોકો અમને કહી છે તો એનો કંઈ અમલ કરવાનો આવે છે કે નથી આવતો. આજ રોજ અત્યારે હમણાં થોડાક સમય પહેલા એક જાણકારી મળી હતી કે અહીંયા કંઈક જમવાના વિષયને લઈને વિદ્યાર્થીનીઓ જાતે આંદોલન પર ઉતરી છે. તો તે વિષય ધ્યાનમાં આવતા વિદ્યાર્થી પરિષદ તત્કાલ પણ અહીંયા પહોંચ્યું હતું અને વિદ્યાર્થીઓની માંગને જોઈને અધિકારીઓને ફોન કરવામાં આવ્યા હતા, પણ અહીંયાના જે રેક્ટર છે એ રેક્ટર અહીંયા હજી હાજર થયા નહોતા. વારંવાર ફોન કર્યા, ઉપરી અધિકારીઓને ફોન કર્યા, પરંતુ એ બેન આવ્યા ન હતા. બેન આવ્યા પણ એમની ખુરશી વધારે પડતી વહેલી હતી તો ખુરશી પરથી ઊભા નહોતા થતા. રાત્રે 12-1 વાગ્યા સુધી અમે લોકોએ ફોન કર્યા તો બેન બે ફોન ઉપાડે છે અને એવું કહે છે કે 10 મિનિટની અંદર આવું છું, પણ ખબર નહીં એમની 10 મિનિટ હજી 1 કલાક 1.5 કલાક થઈ ગયો છે પણ હજી એમની 10 મિનિટ થઈ નથી. એમને એમના પેટનું પાણી હલતું નથી. એમને એવું લાગી રહ્યું છે કે હું ખુરશી ઉપર બેઠી છું તો હું અત્ર તત્ર સર્વત્ર છું. તો આ બધા વિષયોને લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રતાથી રજૂઆત કરી છે અને એક ચીમકી આપી છે કે જો આ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આની આ તકલીફ પડશે તો ઉગ્રતાથી આંદોલન કરશું અને જેનું પરિણામ આજે અહીંના સત્તાધીશો છે જે કોઈ બી આની અંદર લાગેલ વળગેલ છે તે લોકોને ભોગવવાનું રહેશે.